जनजागृति सेंटर द्वारा एक कार्यक्रम कि जे प्रजा અને પોલીસ વચ્ચે મૈત્રી કરાર થઈ છે. ઘણા બધા એને લઈને આપણા પ્રશ્નો પણ કરવા, ખાસ કરીને તેમના કાર્યક્રમ વિશે શું થશે? બોટાદ પોલીસ તરફથી અમારો એક એવો અભિગમ હતો કે બોટાદની જનતા અને પોલીસ બંને એકબીજાના પૂરક છે અને પૂરક થઈને રહે અને બંનેની વચ્ચે ખૂબ જ સુમેળભર્યું મૈત્રીપૂર્ણ વાતાવરણ રહે એના માટે એક આયોજન કરવાનું મનમાં વિચાર આવ્યો અને વિચાર જૈન જાગૃતિ સેન્ટરના આખી ટીમને અમે જણાવ્યો અને એમણે બહુ સહર્ષ સ્વીકારી અને આજે આ ખૂબ જ સરસ મજાનું આયોજન અહીંયા સતવારા સમાજની વાડીમાં કર્યું, જેનાથી અમારી કામગીરીથી બોટાદના પ્રજાજનો વાકેફ થયા, બોટાદના પ્રશ્નોથી અમે પણ વાકેફ થયા અને અમે એવી બહુ ખાતરીપૂર્વક કહીએ છીએ કે જે કંઈ પણ પ્રશ્નો રજૂઆત થયા છે એ મહદઅંશે ખૂબ સારી રીતે અને બધાના ધ્યાનમાં આવે એવી રીતે અમે એ પૂર્ણ કરવા માટે કટિબદ્ધ છીએ, કટિબદ્ધ રહેશું અને આવો આજે કાર્યક્રમની શરૂઆત થઈ છે આ કાયમી ધોરણે થાય અને પોલીસ અને પ્રજા બંને સાથે મળી અને કામ કરે એવી અભિલાષા રાખું છું અને જૈન જાગૃતિ સેન્ટરને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે એમણે એક આવું સરસ મજાનું આયોજન કર્યું છે. રાજા ભૂપતભાઈ કોઠારી, જૈન જાગૃતિ સેન્ટરનો હાલ વર્તમાન પ્રેસિડેન્ટ, દિગંબર જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટી અને તખ્તસિંહજી જાહેર લાઇબ્રેરીનો પણ ટ્રસ્ટી. ખાસ માનનીય શ્રી ડીવાયએસપી સાહેબ રવિરાજસિંહનું અમે જ્યારે મહાવીર જન્મકલંકના પવિત્ર દિવસે એમનું સન્માન કર્યું બોટાદની સુંદર કાયદા અને વ્યવસ્થા માટે, ત્યારબાદ સાહેબ સાથે એક બે વાર મિટિંગ કરી અને રવિરાજસિંહ સાહેબે જ અમને વિનંતી કરી કે એક આવું સુંદર આપણે આયોજન કરીએ અને આ બંનેનો શુભ વિચાર અમે સ્વીકારી લીધો અને અમારી સંસ્થાના કમિટી મેમ્બરો બધાએ આ વાતને ઉત્સાહથી સ્વીકારી અને પોલીસ અને પ્રજા સાથે મૈત્રી સેતુનું એક આ સુંદર કાર્યક્રમનું આયોજન કર્યું. વિમલ જશવંતરાય ગાંધી, બોટાદ. જી, આજનો કાર્યક્રમ બહુ સુમેળભર્યો રહ્યો. પોલીસે અને પ્રજાની વચ્ચે શું કરવા માગે છે, પોલીસ પ્રજાને ક્યાં ઉપયોગી થાય છે અને પ્રજાના પ્રશ્નોની અંદર પોલીસ એને કઈ રીતે મદદરૂપ થઈ શકે છે એ અંગેનું વિશેષ માર્ગદર્શન બોટાદ ડીવાયએસપી સાહેબશ્રી, બોટાદ પીઆઈ સાહેબશ્રી, બોટાદ પીએસઆઈ સાહેબશ્રી વગેરેની ઉપસ્થિતિની અંદર આજે બોટાદની આમ પ્રજા જે લોકો સમજી શકે છે એવી વ્યક્તિઓની વચ્ચેનો આજનો આ કાર્યક્રમ બહુ સુંદર રીતે પૂર્ણ થયો છે અને એની અંદર પ્રજાએ પૂછેલા દરેક પ્રશ્નોનો અધિકારી વર્ગોએ પોતાની રીતે બહુ સુંદર જવાબ એની અંદર એ લોકો ક્યાં અને કેવી રીતે એને મદદરૂપ થઈ શકે એમ છે વિશેષ વાતો કરી અને પ્રજા વચ્ચેનો પોતાનો વિશ્વાસ પ્રતિપાદ કરવા માટેનો સુંદર મજાનો કાર્યક્રમ આજે અહીંયા સંપન્ન થયો છે. ખરેખર હર્ષની લાગણી સાથે કહેવું જોઈએ કે પ્રજા અને પબ્લિકની વચ્ચેનો જે સમન્વય છે એ સમન્વય ફરી પાછો સધાતો રહેવો જોઈએ, જેથી કરીને પ્રજાની વચ્ચે અને પબ્લિકને નથી ગમવું કે નથી એની સાથે મળવું એવું નથી, એને મળવું જ જોઈએ અને એની પાસેથી દરેક વસ્તુની અંદર એનું વ્યાજબી નિચોડ કાઢવો જ જોઈએ એવું આ પ્રસંગ પૂર્ણ થતાં લાગી રહ્યું છે.